ચાલો પ્રશ્ન નંબર 14 સ્વાધ્યાય 10.1 ધોરણ 6 એક લંબચોરસ બાગની લંબાઈ કેટલી આપી છે? આ 175 મીટર. કેટલા મીટર? 175 મીટર. બરાબર. આ લંબાઈ છે. શું છે? આ લંબચોરસ બાગની લંબાઈ કેટલી આપી છે? 175 મીટર. અવાજ નહીં. અને પહોળાઈ કેટલી આપી છે? 125 મીટર. પહોળાઈ આપી છે 125 મીટર. તો તેની ફરતે વાડ કરવાનો ખર્ચ 20 રૂપિયા પ્રતિ મીટર હોય. એટલે આમાં પણ આ જ રીતે, જે રીતે ચોરસમાં વાડ કરેલી ને તે રીતે. તો આપણે આટલે લંબચોરસ બાગની પરિમિતિ શું કરવી પડશે? શોધવી પડશે. માટે પરિમિતિ બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન. હવે આટલે આપણે શું કરીશું? લંબચોરસ બાગની પરિમિતિનું સૂત્ર મૂકીશું. લંબચોરસ બાગની પરિમિતિનું સૂત્ર મૂકીશું. બરાબર. ધ્યાન આપો બધા. ચાલો તો લંબચોરસ બાગની પરિમિતિનું સૂત્ર કોઈ બોલશે? હા બોલો. લંબાઈ વત્તા પહોળાઈ બે વાર આવે છે. એટલે મેં લખાવેલું પણ છે. શું આવશે? 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. એટલે મેં નીચે લખી દઉં છું 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. ચાલો લંબાઈ આપણી પાસે છે. લંબાઈ કેટલી છે? 175 મીટર. ને પહોળાઈ કેટલી છે? 125 મીટર. ચાલો અવાજ નહીં. તો 175 વત્તા 125 કરીશું તો કેટલા આવશે? 300 મીટર આવશે. કેટલા મીટર આવશે? 300. ચાલો 300 ગુણ્યા 2 કરીએ. કેટલા આવશે? 300 ગુણ્યા 2. 3 2 વાર 6. એટલે કેટલા આવશે? 600 મીટર. લંબચોરસ બાગની પરિમિતિ મળી ગઈ ને આપણને. એટલે આટલે લખી દઈએ લંબચોરસ બાગની પરિમિતિ કેટલી આવી? 600 મીટર. ચાલો આપણને એક વસ્તુ મળી ગયું. હવે શું કરવાનું છે? આપણે શું કરવાનું છે? શોધવાનું છે કે 12 રૂપિયા પ્રતિ મીટર હોય. 12 રૂપિયા પ્રતિ મીટર એટલે કે 1 મીટર વાડ કરવાનો ખર્ચ 12 રૂપિયા હોય. તો લખી દઈએ 1 મીટર વાડ કરવાનો ખર્ચ કેટલો છે? 12 રૂપિયા. તો કેટલા મીટર આવ્યું? 600 મીટર વાડ કરવાનો ખર્ચ કેટલા રૂપિયા? બરાબર. ચાલો ચોકડી ગુણાકાર 600 ગુણ્યા 12 છેદમાં કેટલા આવે? 1. ચાલો શૂન્ય ભૂલી જાઓ. 12 6 વાર કેટલા થાય? 12 6 વાર. કોઈને આવડે છે 12 6 વાર? હા બોલો. 12 6 વાર. હા બોલો. કેટલા? 96. થોડીક ભૂલ છે. બોલો. 12 6 વાર. ના થોડીક ભૂલ છે. હા બોલો. 72 થાય. કેટલા થાય? 72. ને આ 2 શૂન્ય ક્યાં આવશે? પાછળ. એટલે કેટલો રૂપિયા ખર્ચો આવ્યો? 7200 રૂપિયા. એટલે આટલે લખી દેવાનું લંબચોરસ બાગની ફરતે વાડ કરવાનો ખર્ચ 7200 રૂપિયા થાય.